પુત્રીના લગ્ન મહાદેવની સાથે તો કર્યા, પણ એક દિવસની વાત છે. અગસ્ત્ય ઋષિના આશ્રમમાં મહાદેવ અને સતી બંને ગયા છે કથા સાંભળવા માટે. ત્યારે અગસ્ત્ય ઋષિએ કથા ગાઈ, સતી કથામાં બેઠા, પણ વક્તાની સામે જોયું કે આ શું કથા ગાતો તો, આમ કઈ એને કથા સાંભળી નહીં. કથા પૂરી થઈ, ભોળાનાથે તો સાંભળી, બોલ્યા કે તમે મને કથા સંભળાવી, મારે કંઈક આપવું જોઈએ, બોલો હું તમને શું આપું? ત્યારે અગસ્ત્ય બોલ્યા, મને ભક્તિ આપો. હે ભોળાનાથ, તમારા સિવાય જગતમાં કોઈ ભક્તિ ન આપી શકે. વ્યક્તિને કોઈ ગુરુ ન મળે તો મહાદેવની ભક્તિ જે કરે છે એને ભગવાન કૃષ્ણની કે રામની ભક્તિની પ્રાપ્તિ થાય. મહાદેવ એવા દેવ છે. ત્યારે અગસ્ત્ય ઋષિના આશ્રમેથી નીકળ્યા, પણ જ્યારે સતીએ રામને જોયા ત્યારે રામે મહાદેવને પ્રણામ કર્યા, એટલે મહાદેવે રામને પ્રણામ કર્યા. ત્યારે સતી એવું પૂછે છે કે કોણ છે? તમને તો આખું જગત પ્રેમ કરે ને વંદન કરે, આ કોણ છે? એને તમે વંદન કરો છો? શંકર જગત બંધ્ય જગદીશા, સુર નર મુનિ સબ નાવત સીસા, તમને તો બધા નમે. ત્યારે ભોળાનાથ બોલ્યા છે કે સોઈ મમ ઈષ્ટ દેવ રઘુબીરા, સોઈ મમ ઈષ્ટ દેવ રઘુબીરા, શ્રી સેવત જાય સદા મુનિ ધીરા, સેવત જાય સદા મુનિ ધીરા. એ સતી એ રામ છે, મારા ઈષ્ટદેવ છે, જેને આખું જગત વંદન એને પણ કરે છે. તો એ રામ અહીંયા કેમ ફરે છે? કે એના ધર્મપત્નીનું કોઈ હરણ કરી ગયું છે. તો ભગવાન હોય તેની પત્નીનું કોઈ હરી જાય? સતી કે છે. મહાદેવ કહેવા લાગ્યા કે પ્રશ્ન ઉપર પ્રશ્ન કરો છો, એના પત્ની તો લીલા છે. એવી કેવી લીલા? તો એ સતી, તમારા મનમાં સંદેહ થતો હોય ને તો કિન જાય પરીક્ષા લેવું, જાઓ રામની પરીક્ષા કરો, તમને ખ્યાલ આવે કે ભગવાન કેવા છે. સતી નીકળ્યા છે, વેશ પલટો કર્યો, સીતાનું રૂપ લીધું, અને એને એમ થયું કે રામ હમણાં એમ કહેશે કે સીતાજી તમે ક્યાં ગયા હતા. પણ રામે જોયું, મનમાં વિચાર આવ્યો કે દુનિયાને તો શંકા થાય મારા ઉપર, આ જગત જનની માને શંકા થઈ. ઓહો, હાથ જોડ્યા, જોરી પાની પ્રભુ કી ન પ્રણામ, પિતા સમેત લીન નિજ નામ. હે માં, તમે એકલા ક્યાં ફરો છો? મારા પિતાજી ક્યાં છે? સીતાના વેશમાં માં કહ્યા એટલે સતી ઓળખી ગયા કે આ તો મને ઓળખી ગયા લાગે. સતી ભાગવા માંડ્યા. રામના મનમાં વિચાર આવ્યો કે હવે તમને એમ તો નહીં જવા દઉં. એની સામે રામ લખણને જાનકી દેખાયા, એટલે સતી પાછું વળીને જોવે તો ત્યાંય રામ લક્ષ્મણ જાનકી, આગળ જોવે તો એટલે ચક્કર આવ્યા, નીચે બેસી ગયા, અને પછી કહેવા લાગ્યા, અરે હું શું જોઉં છું? પાછી આંખ જ્યાં ખોલીને જોવે ત્યાં તો રામની સેવા માટે ગંધર્વ, કિન્નર, ચારણ, યક્ષ બધા એની સેવા કરે. અને એ વખતે સતી જોવે તો પોતાને રામની સેવામાં જોવે. ત્યારે વિચાર કરવા લાગ્યા કે મેં બહુ ભૂલ કરી, અને ભગવાનની પાસે ક્ષમા યાચના કરી, અને પછી બધું અદ્રશ્ય થઈ ગયું. જ્યાં જોવે તો નહીં ત્યાં રમાનો રાજકુમારી, એ ન્યાય કોઈ નથી, રામ નથી, સીતા નથી, લક્ષ્મણ. પણ પછી મનમાં વિચાર આવ્યો કે મહાદેવ મને પૂછશે કે પરીક્ષા કરીને આવ્યા તો હું શું કહીશ? મહાદેવને ક્યાં ખ્યાલ આવવાનો છે? હું જૂઠું બોલીશ. મહાદેવ પૂછે છે કે સતી ગયા રામની પરીક્ષા કરવા? કે હા. કેમ થયું? કે કચ્છું ન પરીક્ષા લીની ગોસાઈ, કચ્છું ન પરીક્ષા
कीन प्रणाम तुम्हारी नाई। મેં કોઈ પણ પ્રકારની પરીક્ષા કરી જ નથી, તો કેવલ તમે જેમ વંદન કર્યા હું રામને વંદન કરીને આવી ગઈ. ત્યારે મહાદેવે આંખ બંધ કરી કે સ્ત્રીને જૂઠું બોલવાની ટેવ હોય, નક્કી ખોટું બોલે છે. એટલે ભોળાનાથે જ્યાં જોયું, આંખ બંધ કરી ત્યાં સીતાનો વેશ ધારણ કર્યો અને મહાદેવે પ્રતિજ્ઞા કરી કે આજથી સતી મારા ધર્મપત્ની નહીં પણ મારી માં ગણાશે. સતી જાઓ, હું તમારો ત્યાગ કરું છું. આમ કહીને આંખ બંધ કરી દીધી. કહેવાય છે ભોળાનાથે તો આંખ બંધ કરી, સતીને ક્યાંય ચેન પડે નહીં, દિવસો જાય નહીં, સમય વીતે નહીં. અને એટલામાં એને ભગવાનને પ્રાર્થના કરી કે હવે તો મારો પ્રાણ જાય તો સારું, કારણ કે મહાદેવે મારો ત્યાગ કર્યો છે. એટલે ભોળાનાથ વગર હું કેમ જીવું? પણ એટલામાં મહાદેવે પોતાની આંખ ખોલી. 87,000 વર્ષ સમાધિમાં બેઠા પછી આંખ ખોલી. ને આંખ ખોલીને એટલે મહાદેવે નક્કી જ કરી લીધું કે આને બોલવાનો ટાઈમ નથી રહેવા દેવો, નહીં તો હમણાં મને પૂછશે કે તમે મારો ત્યાગ કર્યો હતો કે કેમ. એટલે હું સીધી કથા જ ચાલુ કરી દઉં, એટલે મને કાંઈ પૂછે નહીં. સાચો જવાબ આપું તો એ દુઃખી થશે ને ખોટો જવાબ આપી તો ખોટું બોલાય નહીં. એટલે એના કરતાં એને મોકો જ નથી આપવો. લગે કહન હરી કથા રસાલા શ્રી, લગે કહન હરી કથા રસાલા, રગે કહન હરી કથા રસાલા. સુંદર કથા કહેવા માંડ્યા ને એ જ વખતે બરાબર આકાશમાંથી એક પછી એક વિમાન નીકળવા માંડ્યા. મહાદેવ વિચાર કરવા લાગ્યા કે આ તો દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે, પણ મને તો ભૂલી ગયા, એની દીકરીને ભૂલી ગયા આમંત્રણ આપવાનું. પણ આમંત્રણ આપવા માટે યજ્ઞ નહોતા કરતા, એ બધાને આમંત્રણ દેવું ને તમને નથી દેવું ને એ સાબિત કરવા યજ્ઞ કરતા. બધાને દેવું, આને નથી દેવું એટલે યજ્ઞ કરો. પણ મહાદેવે ધ્યાન ન દીધું, સતીનું ધ્યાન ગયું. એ ભોળાનાથ આ વિમાન ક્યાં જાય છે? મહાદેવ બોલે છે કે વિમાન જ્યાં જાય ત્યાં ભલે જાય, તમે રામકથા સાંભળો. કારણ કે વિમાન જાય છે ક્યાં એ સાંભળવામાં ફાયદો નથી. બહુ મોટો પ્રલય થાય એવું હતું. કહેવા લાગ્યા કથા પછી ગાજો, પહેલાં મને કહો એ વિમાન ક્યાં જાય. ત્યારે કહી દીધું કે સાંભળો તમે, ત્યાંય ન સાંભળી. અગસ્ત્યના આશ્રમમાં કથા અહીંયા નથી સાંભળતા, વિમાનમાં તમારું ધ્યાન જાય તો આ વિમાન તમારા પિતાને ઘેર જાય. કેમ? યજ્ઞ છે તો આમંત્રણ આપણને નથી. અને જેટલા વિમાન લઈને નીકળે ને બધા એને મહાદેવ પાસે થઈને નીકળે કે તમે નથી આવતા, અમારે તો આમંત્રણ છે. મહાદેવ કહેવા લાગ્યા આ બધા મને કહેવા જ આવે છે કે તમને નથી જતા, અમે જાય છીએ, તમારા છે તોય તમે નથી જતા. ભોળાનાથ તો ખેર, પણ સતી બોલ્યા જ હું જઈશ, આમંત્રણ હોય કે ન હોય. સતી જાઓ, પણ તમારું ભલું નહીં થાય. કે કેમ? કે આમંત્રણ વગર ન જવાય ક્યાંય. ગુરુને ઘેર પણ ન જવાય, વેર થઈ ગયું હોય તો. વેર ન હોય તો ગમે ત્યાં જવાય આમંત્રણ વગર. પણ એકવાર જેની આરે વિરોધ થઈ જાય પછી વ્યક્તિ આપણને આમંત્રણ ન આપે તો આપણાથી ન જવાય. મા બાપને ઘેરે ન જવાય, મિત્રને ઘેર પણ ન જવાય. તદપી વિરોધ માન જહાં કોઈ, તહાં ગયે કલ્યાણ ન હોઈ. વિરોધ તમારા પિતાને મારી સાથે છે, તમને ભૂલી ગયા છે, આમંત્રણ નથી તો ન જવાય. કે બધું મારે કાંઈ સાંભળવું નથી, હું તો જઈશ. મહાદેવને એમ થયું કે જાય છે પણ પાછા આવવાના નથી. નંદીને મોકલ્યા, ગણોને સાથે મોકલ્યા, જ્યાં સાચવજો, ધ્યાન રાખજો કહી અને મહાદેવે મોકલ્યા. યજ્ઞની અંદર ગયા જ બધાય દેવોની હાજરી છે, કેવલ મહાદેવને આમંત્રણ નથી. કારણ કે એને દેખાડવું હતું કે મારે તારી યારે વેર છે અને મારી પાસે તારી કંઈ કિંમત તમારી નથી, એટલે એને આમંત્રણ નથી આપ્યું. પણ ભોળાનાથ છે, આ તો દેવોના દેવ,
દક્ષ પ્રજાપતિના દીકરી સતી આવે છે, જુએ છે, બધાને આમંત્રણ, પોતાના પતિને આમંત્રણ, અને એ વખતે સતીને કોઈ બોલાવતું નથી, કારણ કે બધાને ખબર હતી કે દક્ષ પ્રજાપતિ એને નથી બોલાવતા ને, એટલે આપણે આને ન બોલાવાય, આપણે બોલાવશું ને તો આપણને દક્ષ પ્રજાપતિ કોઈ પણ પ્રકારની સહાય કરશે નહીં. રાજ એનું છે એટલે એની યારે બોલાય, આની યારે ન બોલાય, કોઈ નથી બોલાવતું. સુત પુરાણીએ તો ત્યાં સુધી લખી નાખ્યું કે બીજાએ તો ન બોલાવ્યા, એની સગી બેનો પણ નથી બોલાવતી, કે બેનો ભગીની મિલી બહુત મુસ્કાતા, પણ એક માં એવી હતી જનેતા, એ બોલાવે છે, સાદર ભલે હી મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. બેનો તો મેણા ટોણા મારવા માંડી કે આજકાલ ઘણાને આમંત્રણ ન હોય તો જોને આવી પહોંચે છે, આમ કહીને સતીને કહેવા લાગી, હસવા લાગી. પણ માં છે ને જનેતાએ આવીશ કે બેટા આમંત્રણ નથી, હું જાણું છું તારા પિતાને મહાદેવ જોડે વેર છે, પણ કંઈ વાંધો નહીં, તું આવી ગઈ ને સારું થયું. પણ સતી મનમાં નક્કી કર્યું કે હવે મારે જીવવું જ નથી. જ્યાં મારા ભોળાનાથનું અપમાન થતું હોય એવા બાપને ત્યાં યજ્ઞમાં આવી, પિતાએ તો ન બોલાવી, મારી બહેનોએ મેણા ટોણા માર્યા, બીજું તો કોઈ મને બોલાવતું જ નથી, બધા બીવે છે, કારણ કે દક્ષ પ્રજાપતિનું રાજ હાલે છે. એટલે સતીએ એ જ ક્ષણે ભોળાનાથને પ્રાર્થના કરી છે, હે દેવોના દેવ મહાદેવ, તમારું કયું ન માની, તમારી કથામાં ન બેઠી, કથાનો ત્યાગ કરીને આવી છું, આજે મારા પ્રાણનો ત્યાગ કરવાનો વખત આવ્યો છે. પણ પ્રાણ ત્યાગવું એ પેલા મારી એક અરજી છે કે સતી મરત હરિસનું બરમાગ, શ્રી જન્મ જન્મ શિવ પદ અનુરાગ, હે મહાદેવ, પ્રાણ જાય પહેલાં હું માંગુ છું કે જન્મ જન્મ મને શિવના ચરણમાં પ્રીતિ થાજો. આમ કહી પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી એની મેળાએ અગ્નિ પ્રગટ કર્યો અને પોતાનો દેહ ભડકે બળવા લાગી. કોઈ ઠારવા ઓલવવા નથી આવતું, સગી બેનોય નહીં, માં પણ દૂર ઊભી છે, કોઈ આવ્યું નહીં, અને સતી જલવા લાગ્યા છે. અને એ જ વખતે કહેવાય છે મહાદેવના ગળો હતો એનાથી સહન ન થયું, દક્ષ પ્રજાપતિને પણ થોડો દંડ કર્યો. મહાદેવને કોઈ ખબર આપ્યા છે, સતી દક્ષના યજ્ઞમાં બળી ગયા અને આવી અને દક્ષ પ્રજાપતિનો શિર છેદ કર્યો અને સીધું એના યજ્ઞમાં એનું માથું હોમાઈ ગયું. મહાદેવના વિરોધીની કંઈક આવી દશા થાય છે કે ભોળાનાથનો તમે વિરોધ કર્યો, દક્ષ પ્રજાપતિ વિના હવે આ જગતમાં સંચાલન કેમ ચાલે? લોકોએ પ્રાર્થના કરી અને એ વખતે ભોળાનાથ એને પોતાના હાથમાંથી પ્રકાશ જાણે પ્રાપ્ત કર્યો અને એમાંથી એક બકરાનું મસ્તક એના ઉપર જોઈન્ટ કરી દેવામાં આવ્યું અને કહી દીધું જગતને કે હવે બકરી જે બે બે કરે, મહાદેવનો વિરોધ કરીને તું જીવીશ ને તો સારું જીવી શકીશ નહીં. બકરાનું મસ્તક આપી જીવત દાન આપ્યું અને પછી એ પોતાની જિંદગી બને પતિ પત્ની પૂરી કરે છે. છેવટે મા બાપની ક્ષમા યાચના કરે છે. એક કથા સુખદેવજી મહારાજે અહીંયા લખી અને જગતને બતાવ્યું કે ભાગવત કથા એ ભગવાન શ્રી કૃષ્ણની કથા છે. ઘણા લોકો કે અમે શિવને માનતા નથી, તો શિવ ચરિત્રના 7 અધ્યાય અહીં લખવામાં આવ્યા અને જગતને બતાવ્યું કે શિવ વિના કોઈ દી ભક્તિ આપણી સફળ ન થાય. એ શિવ ચરિત્ર